નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટર વાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ. તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પાટણની અંદર અને તમને ખેડૂત મોલ બતાવવાનો છે. જે ખેડૂતનો મોલ જેની અંદર ખેડૂત તમામ પ્રકારના ઇમ્પ્લિમેન્ટ અને સ્પેર પાર્ટ ખરીદી શકે છે, એ પ્રકારનો ખેડૂત મોલ પાટણની અંદર બની ગયો છે. તો ખેડૂત મિત્રો, પાટણની અંદર જે પણ મિત્રો નજીકથી જોઈ રહ્યા હોય એ આ પાટણથી બોડી રોડ કહેવાય એ હારીજવાળા રોડ ઉપર શોરૂમ આવેલો છે, જેની અંદર તમને સેકન્ડ ટ્રેક્ટર પણ મળી જશે અને રિપેરિંગ કરવા માટે પણ સારી એવી સુવિધા છે. તો મિત્રો, વિડીયોને જોતા રહો, સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે. તો સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો સેકન્ડમાં ટ્રેક્ટર પડ્યા છે, થ્રેસર પણ પડ્યું છે અને એના સિવાય કયા કયા સાધનો રાખે છે એ આપણે બતાવીએ. અહીંયા ડાયનામિક કંપનીનું રોટાવેટર પડ્યું છે, એ પણ આપણે બતાવીએ. તો એની પહેલાં તમને શોરૂમના ઓનરને મળાવી દઈએ. તો આ છે ધર્મેન્દ્રભાઈ. સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ. અમારા ખેડૂતોને જણાવો કે તમારી જગ્યા ઉપર કયા કયા ઇમ્પ્લિમેન્ટ ખેડૂતોને જોવા મળશે. બધી જાતના ઇમ્પ્લિમેન્ટ જોવા મળશે તમને. રોટાવેટર, કલ્ટિવેટર, પ્લાઉ, ઉમિયા કંપનીના, સ્ટાન્ડર્ડ કંપનીના બધા મળશે. પલટી પ્લાઉ પણ મળી જશે. પલટી પ્લાવ પણ હા, પલટી પ્લાઉ પણ મળશે. તોતા પ્લાવ, તોતા પ્લાઉ મળશે. જૂના ટ્રેક્ટર ઉપર તમને લોન પણ મળી રહેશે, જૂના ટ્રેક્ટર પણ મળી રહેશે. અરે વાહ, સ્ટાન્ડર્ડ જૂના ટ્રેક્ટર પણ મળશે અને એના પર લોન પણ મળશે. અને જૂનું ટ્રેક્ટર રિપેરિંગ કરવું હોય તો રિપેરિંગ કરવા માટે પણ તમને પાર્ટીને અનુકૂળ આવે એવું તેવું સારું કામ કરી આપશું અમે. બરાબર. સ્પેર પાર્ટ પણ રાખો છો? સ્પેર પાર્ટ પણ અમે રાખીએ છીએ પોતે. બરાબર. એક જ જગ્યાએ ખેડૂતો બધી જાતનો તમને સામાન મળી જશે. સામાન મળી જશે. હા, એ પ્રકારનું. અને સૌથી બીજું એક એડ્રેસ બતાવી દો તમારું. આપણી એડ્રેસ આવશે સાંઈ બાબા 3 રસ્તા, હારીજવાળા લિંક રોડ ઉપર જ, હારીજવાળા લિંક માખણીયાપરાની સામે. માખણીયાપરાની સામે. અને ખેડૂત મોલ નામ આપ્યું છે. મોલ નામ આપ્યું. બરાબર. હવે આપણે ઊભા થઈને ઇમ્પ્લિમેન્ટ બતાવીએ ખેડૂતોને કયા કયા મળશે. તો નાની નાની વસ્તુઓ અહીંયા પહેલાં બતાવી દઈએ, પછી આપણે બહાર બતાવીએ. તો અહીંયા જુઓ, ફાર્મર કંપનીની ટોપલિન છે. જે પણ મિત્રોને સ્ટાન્ડર્ડ ટોપલિન જોઈતી હોય મળી જશે. તમામ પ્રકારના ઓઇલ મળી જશે. અહીંયા હુક પડે છે, ટ્રેક્ટરનું બમ્પર પણ મળશે, છતરીઓ પણ મળી જશે. અને આ પ્રકારના બધા જ આની અંદર શું છે, એ જોઈન્ટ છે. હા, રોટાવેટરનો જોઈન્ટ પણ મળશે અને રિપેરિંગ પણ કરી આપવામાં આવશે. રિપેરિંગ પણ થશે. અને અહીંયા છત્રી પણ છે ટ્રેક્ટરની. આ પ્લાસ્ટિકવાળી છત્રી, ફાઇબર છત્રી કહેવાય. ફાઇબર છત્રી પણ સારી મજબૂતાઈ સાથે તમને જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, મજબૂત હેવીમાં છત્રી પણ જોવા મળશે. હવે આપણે બીજા ઇમ્પ્લિમેન્ટ બતાવીએ મિત્રો. તો અહીંયા ડાયનામાઇક કંપનીનું રોટાવેટર તમને જોવા મળશે, ફૂલ હેવી ગોળીની અંદર. શ્રી ઉમિયા કંપનીનું છે. શ્રી ઉમિયા છે, ડાયનામાઇક નામ આપ્યું છે. જે આપણા વોકાનેરની શ્રી ઉમિયા કંપની છે, એ કંપનીનું રોટાવેટર છે. ડાયનામાઇક મોડલનું નામ આપ્યું છે. એ પ્રમાણે જુઓ, હેવી રોટાવેટર બનાવેલું છે. એના ક્લેમ્પ જુઓ, ખૂબ જ મજબૂત. અને અહીંયા એ જ કંપનીની, ઉમિયા કંપનીની કલ્ટિવેટર પડી છે. હેવી કલ્ટિવેટરમાં બોક્સ ચેચીસ સાથે કલ્ટિવેટર જોવા મળશે. એના સિવાય છતરીઓ તમામ પ્રકારની દરેક ટ્રેક્ટરને લાગી જાય એવી છતરીઓ છે. હવે આપણે બીજું બતાવીએ. તો અહીંયા એક કલ્ટિવેટર પડ્યું છે, પાછળ 3 દાઢા છે અને આગળ 4 દાઢાવાળું કલ્ટિવેટર છે મિની ટ્રેક્ટર માટે. અહીંયા ડીશ હેરો પડ્યો છે. આ બાજુ પ્લાવ પડ્યું છે, એમ નાગોરી કંપનીનું. અને આ બાજુ સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર છે બધા. અહીંયા મિની ટ્રેક્ટર પણ, મિની રોટાવેટર પણ છે, તમને બતાવી દઈએ ઉમિયા કંપનીના. અહીંયા જુઓ તમે, ઉમિયા કંપનીનું મિની રોટાવેટર છે. અહીંયા ક્રાંતિ કંપનીનું મિની રોટાવેટર છે. અને આ બાજુ શ્રીજી દર્શનના પ્લાવ છે. મિની ટ્રેક્ટર માટે શ્રીજી દર્શનના પ્લાવ. હવે આપણે તોતા પ્લાવ બતાવીએ. તો તોતા પ્લાવની અંદર 5 દાઢાવાળું છે, મોરસન કંપનીનું. અહીંયા તમે જોઈ શકો છો, મોરસન કંપનીનું તોતા પ્લાવ પડ્યું છે, 5 દાઢાવાળું. આ ઉમિયાના પ્લાવ છે. આ પ્લાવની અંદર કેવું ખેડૂતોને શું ફાયદો થાય છે? ઊંડી ખેડ થાય છે. ઓર ખેડ કરતા હતા ને આપણે પહેલા, હા. ઓરથી એ ખેડ થાય સારી.
પડથી ખેડ કરતા એવી ખેડ થાય હા અને પ્લાવનું અને કલ્ટિવેટર બંનેનું કામ એક સાથે તોતા પ્લાવ કરી શકે છે. અને અહીંયા હેવીમાં પ્લાવ છે મોટા ટ્રેક્ટર માટે ઉમિયા કંપનીનું, બરાબર. અને આ ડીશ હેરો છે, એ બધા જ પ્રકારના ઇમ્પ્લિમેન્ટ અહીંયા જોવા મળશે. અને અહીંયા રિપેરિંગ ચાલુ છે. કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હશે તો રિપેરિંગ કરી આપવામાં આવશે. જુઓ મિત્રો, આ રીતે હા એમનું કારીગર પણ સુપર છે. હા, ટ્રેનિંગ લીધેલા કારીગર છે. જુઓ, અહીંયા સોનાલિકા ટ્રેક્ટરનું રિપેરિંગ ચાલુ છે મિત્રો, જોઈ શકો છો તમે. આ રીતનું કામકાજ છે. રોટાવેટર પણ રિપેરિંગ કરવામાં આવશે ને. જો ગેરબોક્સ અથવા કોઈ પણ તકલીફ થઈ હોય રોટાવેટરમાં તો એનું પણ મળી જશે. કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર અથવા કોઈ પણ કંપનીનું રોટાવેટર પણ રિપેરિંગ કરવામાં આવશે. તો મિત્રો, હવે ફરી આપણે મોબાઈલ નંબર એક વખત સાહેબનો જાણી લઈએ. મોબાઈલ નંબર બોલો. 98 240 98 240 31 265. આ મોબાઈલ ઉપર સંપર્ક કરી દો મિત્રો. જય માતાજી.